આ ગાંધીનગરનું સેક્ટર 21 છે અને આ 21નું જે પૂજા પાર્લર છે, જે પૂજા સ્નેક્સ છે, આપણે કસ્ટમરને પૂછીએ કે ફૂડ કેવું લાગ્યું. કેમ છો સર, મજામાં? એકદમ મજામાં. તો સર અહીંયાનું આ ફૂડ કેવું લાગ્યું ને શું ઓર્ડર કર્યું હતું? અમે લોકો ગરમા ગરમ ઢોકળા અને ગરમા ગરમ મિક્સ ભજીયા ખાતા. અમે લોકો લગભગ વર્ષોથી આવીએ છીએ અને સ્પેશિયલી મહેસાણાથી જ્યારે પણ આ બાજુ નીકળીએ અમે લોકો મહેસાણાથી આવીએ છીએ અને જ્યારે પણ ગાંધીનગર આવીએ ત્યારે અચૂક પૂજાના ઢોકળા અને મિક્સ ભજીયા ખાઈને જઈએ છીએ. ઓકે, અમારો ફેમિલી ટેસ્ટ છે આ. અચ્છા, નાઈસ નાઈસ. તો આ તમે પણ ઘરે પણ ટ્રાય કર્યો હશે બનાવવાનો, પણ આવા ઘરે બને છે ઢોકળા? ના, નથી બનતા. પૂજાનો ટેસ્ટ જ અલગ છે. નાઈસ નાઈસ. તો આજે ગરબા ગરમ તમે મંગાવ્યું છે અને તમે મહેસાણાનો છો? મહેસાણાથી આવીએ છીએ. જ્યોતિન્દ્ર કાકા હમણાં જે પૂજા પાર્લરના માલિક છે જ્યોતિન્દ્ર કાકા ત્યારથી લગભગ આવે છે. ઓલમોસ્ટ 20 વર્ષથી અમે લોકો અહીંયા આવીએ છીએ. ઓકે, મારું તો પિયર જ અહીંયા છે એટલે ઢોકળા ખાઈને જ મોટી થઈ ગઈ. વાહ વાહ. તો હજી સ્વાદમાં અને એમ્બિયન્સમાં ચેન્જ થયો? ના, સેમ ટુ સેમ. ઓકે, નાઈસ. એટલે લોકોને આવું જોઈએ જે આ વિડીયો જોઈ રહ્યા હા, છે. ખાવા જ જોઈએ. પૂજાના ઢોકળા ખાવા જ જોઈએ. અને નવી જે વ્યવસ્થા કરી છે ઘણી સારી કરી. પહેલા થોડું કન્જેસ્ટેડ હતું, હવે પણ વધુ સારી સુવિધા સાથે આ લોકોએ પ્લાનિંગ કર્યું છે તો બધું બેટર રીતે નાસ્તો કરી શકીએ છીએ. ઓકે, નાઈસ નાઈસ. થેન્ક યુ સો મચ. એન્જોય સર. થેન્ક યુ. તો આ તમે જોઈ શકો છો અને આ જે મેઇન ઓનર છે, જેમની દેન છે આ પૂજા પાર્લર,